શ્રી કૃષ્ણ શરણમ મમ. હજારો જાપ કરો, ગોકુળ વૃંદાવનની યાત્રાઓ કરો, ગીતા કંઠસ્થ કરો. જન્માષ્ટમી દર વર્ષે ઉજવો. કૃષ્ણ કોઈને જોઈતો નથી, કોઈને નહીં. હા, થોડાક લોકો હતા કૃષ્ણના સમયમાં. એ યશોદા હોય, ગોપીઓ હોય, રાધા હોય, વિદુર હોય, કુંતી હોય, પાંડવો હોય, દ્રૌપદી હોય. સૌથી વધુ કૃષ્ણ કૃષ્ણ જોડે જોઈએ મારી, એવું કહેનારો માણસ એક જ હતો, અર્જુન. જો આ લોકોએ કૃષ્ણની સાથે રહેવાનું પસંદ કર્યું તો કૃષ્ણ એ લોકો સાથે જીવનભર રહ્યા. બાકી કોઈને કૃષ્ણ જોઈતા નહોતા. બધાને રાજ્ય જોઈતું હતું, સામ્રાજ્ય, સમ્રાટ બનવું હતું, સત્તા જોઈતી હતી, સમૃદ્ધિ જોઈતી હતી. એ ધૃતરાષ્ટ્ર હોય કે ગાંધારી હોય, ભીષ્મ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, કોઈને કૃષ્ણ નહોતા જોઈતા મૃત્યુ સુધી. એવું નથી કૃષ્ણની સામે શકુની, દુર્યોધન, દુશાસન, કર્ણ આ બધા જ લડ્યા. ના ના, ભીષ્મ ને દ્રોણાચાર્ય પણ કૃષ્ણ સામે લડ્યા. કદાચ મારી નાખવા તત્પર થયા હતા કૃષ્ણને. એવું થોડી છે અર્જુન તરફ છોડેલા તમામ બાણ કુરુક્ષેત્રની અંદર અર્જુન બાજુ જ ગયા હોય, કૃષ્ણ બાજુ ના ગયા હોય. કૃષ્ણ ત્યારે પણ કોઈને જોઈતા ન હતા. આજે પણ આપણે જન્માષ્ટમીનો જુગાર રમવો છે, રાત્રે 12 વાગે જલસા કરવા છે જન્મના નામે. કૃષ્ણ નથી જોઈતો. કૃષ્ણ જોઈતા હોત તો કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. કૃષ્ણે કહ્યું તું તારું કર્મ કર, ફળ મારી પર છોડ. આપણે ફળ ના હોય તો કર્મ કરીએ છે. રાધા અને કૃષ્ણનો જે પ્રેમ અમર ગણાયો 5000 વર્ષ પછી, કેમ ખબર છે? રાધા પણ પરિણીત હતી, બાળકોની માતા હતી. કૃષ્ણ પણ એક નહીં 8 રાણીઓ સાથે લગ્ન હતા, સંતાનો હતા. છતાં એક પણ રાણી સાથે પ્રેમ ના વખણાયો, કેમ કે બંનેને એકબીજાનું શરીર જોઈતું નહોતું, સ્વાર્થ જોઈતો નહોતો. રાધાને માત્ર કૃષ્ણ નામ જ પૂરતું હતું. એની જિંદગીમાં અજવાળું જ કૃષ્ણ હતા ને કૃષ્ણને રાધાનું શરીર થોડી જોઈતું હતું. આ દિવ્ય પ્રેમ. હવે મને કહો,
ડાકોર દર્શન કરવા છે, દ્વારકા દર્શન કરવા છે, ગોકુળ વૃંદાવન જવું છે. આ પ્રેમ આવું ક્યાંય છે, બચ્યો છે નહીં. આપણે કૃષ્ણ જોઈતા જ નથી. આપણે પણ ભીષ્મ, દ્રોણાચાર્ય, શકુની, દુર્યોધન, કર્ણ ની યાદીમાં જ છીએ.